ગુડ મોર્નિંગ જય માતાજી. આપણે ભાઈ પુતુભાઈને ફોન કર્યો કેમ કેમ લગીને શું ચાલ વરાજા સાહેબ સા ભાઈ ભાઈ મેડા હવ મોજ હા કરો રિપેરિંગ કરો ફૂલ મોજ પંખો બંધ કરી દો ને વિદેશ એટલે અમદાવાદની માથા આવે વિદેશની એટલે અમદાવાદની માથે આવે છે ગુરુ કૃપા ડીજે નો ઓપરેટર વિશાલભાઈ મટો વાળ સેટ નથી કરાવતા દાદા વાહ મેહુલ પરમાર વાહ બાબર તો તમે જ છો ગુડ મોર્નિંગ જય માતાજી. ઘણા દિવસો પછી પાછા આપણે આવ્યા છીએ વ્લોગિંગમાં. આરામ ઉપર હતો થોડાક દિવસ, માથું ને બધું બહુ ભારે ભારે લાગતું હતું એટલે મેં તો થોડીક બ્રેક પાડી દઉં કેમ કે ભાઈબંધના લગ્ન આવે છે 3-4 એટલે એનો ઉજાગરો થવાનો છે અને મેં થોડોક આરામ કરી લઉં પછી પાછા આપણે છે ને મસ્ત બધું વ્લોગ કન્ટિન્યુ રાખ્યું અને આપણા ઘનશ્યામ બહાર જવાનું છે મિંગલપુર. દરવાજો ખોલો. એન્ટ્રી પડી મિંગલપુર ને મિંગલપુર આપણે ભાઈ પુતુભાઈને ફોન કર્યો કેમ કેમનું કામ છે ભાણગઢ નજીક 3 કિલોમીટર ખાલી આખું છે. આપણે ફોન કરવું ભાઈને બધું હારો છે ને વરાજા પાસે જતા જ આવી ભાઈના લગ્ન છે આજે નાખી હા ઘરે કાંટો મારું તારા ભાઈ ભાઈ મોડું દેખાડતું 21 તારીખ આજુબાજુમાં આવી 21 તારીખ આજુબાજુ હું અને મેહુલ પરમાર કદાચ આવું છું. મેહુલ પરમાર કહેતો છો હા એટલે છે ને 21 તારીખે એન્ટ્રી પાડશું. સારું હાલો તો આપણે કાંટો મારીએ તારા ભાઈ ભાઈ મોડું દેખાડી દેવી. ક્યાં છે વરાજા સાહેબ? વરાજા સાહેબ બહાર વહી ગયા શું ક્યાંક ગાડી મૂકીને? મેં તમને મળવા આવ્યા. શું હાલે? સારું ને ચાલશો? લગીને શું ચાલ વરાજા સાહેબ સા 22 તારીખના 1 hour later. સારું હાલો મળ્યા પછી પાછા. ગાડી ખાલી થઈ ગઈ સીટની. ક્યાં ડ્રાઈવર સાહેબ? અંદર છે? ખોલો બારણું. One hour later. બાય બાય મેડા. હા હા સારું હાલો. હવ મોજ હા કરો રિપેરિંગ કરો પડતા નહીં પાછા. હવે કલેજાનો ફોન આવ્યો એટલે કલેજા પાસે આટો મારીશ. વરાજા પાસે આટો મારવો પડશે વિશાલ અને પછી ઘરે છે ને જમી આવવાનું છે. આરામ કરીને બારું નીકળશું. હા તમારું ફિટિંગ હા તૈયારી ચાલુ છે ફૂલ મોજ. પંખો બંધ કરી દો ને માથું બાથું કામ. હા
હા. માથામાં વાગી ગયો ઘડો સારું તો છે ને હમણાં આવું હો પાછું તમે ઓકે કરો આમાં પેટી સેટિંગ કરો આવું 2 hours later. 6 વાગે આવ્યો છું ગામમાં ઉઠો તો તારું દી શરદી કેમ કે પાછી થઈ ગઈ છે માઇન્ડ લોક ચાલુ કરો ને રજા શું કહેવાય રજામાંથી છૂટા થયા હતા રજા આપણે પૂરી કરી હતી થોડાક દી બધું તબિયત સારી થઈ જતા ચાલુ કર્યો ને તો પાછી તબિયત બગડી ગઈ છે એના વિશે તમે શું 2 શબ્દ કહે છો તો નહીં શેમાં રેશન કાર્ડમાં નામ આપણું ખેડ્યું એટલે બીજું કાંઈ સારું નથી કર્યું કામ આપણે બીજું કલેજની વાત ખાલી એક જ આપણે ઉપર એટલે છે ને આપણે ઘર ઉપર બાકી કાંઈ કર્યું નથી એક જ તે સારું છે ઘઉંને ચોખા મળે રાખે બસ તેલના પાઉચ એવું બધું દાળ ને એવું પકા તમે કાંઈ ગીરજો પાછા તમે અમારી જેમ ન કરતા હા હવેડા ડાટા કાઢે એવા જ છે બધા હવેડા જોયા તમે કોઈ દી ક્યાં જોયા ભાવનગર બે યાર ઈ નહીં હવેડો ઈ હવેડો નહીં આપણા ગામમાં જોયેલો તો બસ તો તમે હા તો પછી તમે ડાટા કાઢજો નકર નહીં નિર્માના માલિક ભાવેશ આવી ગયો ને હે આવી ગયો ને ફોટો ફોટો હા વિડિયો ચાલુ ચાલો બરોબર હા જી શું કહે છો તમે તો હું બોલો નિર્મય વિશે શું કહે છો નિર્મામાં કેમ હાલે નિર્મામાં જ ધોમ શાંતિ છે ધોમ શાંતિ હા ધોમ શાંતિ છે. આરામ છે આરામ આરામ તો આરામ કરવા જ જાય કેટલો પૈસા જી 400 રૂપિયા દાળી છે અમારી અને ના કરવાનું શું તમારે આટા મારવાના તો પેલા કાંઈક બીજું કહેતો હતો ને પેલા પૂછ્યું ત્યારે મેં એટલે સસલાનું ધ્યાન રાખવાનું એમ શેની સસલાનું ધ્યાન રાખો સસલાની ધ્યાન રાખવાની 400 રૂપિયા દારી સસલાને ટેમાં નીરી દેવાનું નીરી દેવાનું પાણી પાઈ દેવાનું પાઈ દેવાનું તો વાઘને એના પાવ પાણી એ નથી હજી એ પ્રાણી મગાવવાના છે મંગાવવાના ક્યાંથી એ વિદેશથી મગાવવાના કઈ વિદેશનું નામ છે વિદેશ એટલે અમદાવાદની માથા આવે વિદેશની એટલે અમદાવાદની માથે આવે છે તો નાથી મંગાવવાના છે કેટલા મંગાવવાના વાઘ મંગાવવાનો દીપડો મંગાવવાનો સિંહ મંગાવવાનો 10 મગાવવાના છે શું મંગાવવાનું 10 દીપડા 10 વાઘ હા હા ઓ તો જોવા જવાનું હજી એ નહીં વાઘ મંગાવવાના ને બીજું દીપડા દીપડા પેલા 2-5 જોયું તો ખરા કેવા છે કાંઈ કોઈને નુકસાન નથી કરતા ને તો એવું છે તો ખબર પડે કે નહીં તો આને લઈ જાવ કોણ આને આ માણસ આ બેઠો એને હા એ માણા પેલા એ પ્રાણીનો ટેસ્ટ કરી લીધી હે. પછી એમ થાય કે આ માણા ઘટે છે હે. ત્યારે લઈ જાય. એવું કરો આ તો ઓકે કરજો જેમ મને પગાર શું આપશે પગાર પગાર એના 500 રૂપિયા દઈને થાય 500 રૂપિયા ભાઈ તારું દઈને થઈ જાય ઓકે કરો થેન્ક યુ ભાઈ હવે મારીને રાહુલની વચ્ચે એવા માણસ ઉપસ્થિત થાય છે તો કે તમે એને જોયા જ છે મહાપુરુષને સીતારામ શું હાલે આ મારે કાંઈથી લઈ લો થોડું હા ઓલું પકડો બિલકુલ છે હા હળું હાલત બધું હું તો પકડીશ માયક થઈને હા ભાવ ઓકે ધીમી ધારા હાલત બધું એવું છે બાકી આમ હીરામાં તમે જાઓ છો કામી દાવ છો અત્યારે હા કામ પણ કાંઈ થતું નથી મંદી તો હશે જ ત્યાં ને ના ના આપણે તો માતાજીની દયા છે ક્યાંય લેવી છે હા એ કહેવાય નહીં કહેવાય પાછું નહીં નકર પછી ઘરે જવાબ દેવા પડે અને માથે લેણું છે એ બધું ભરે હળું હળું નીતિ ધીમી ધારે ભરવી હા લેણું તો પછી મરદને જોયું કાકો આવે છે ને ડાયલો એ તો મરદ માણા માથે ધોવાય ને અને આ પક્કાને એના બધા આવડા ડાટા કાઢેવા છે એનું શું કહીશું બેકારી આવી જાય આમાં કાંઈ કહેવાય એવું નથી ઘાણ આ બધા બેકારિયા છે હવે આગળ જતા શું કરે કોને ખબર મને તો એમ હતું કે આનું બધું આપી દઈશું એક કામ ઊભું દેખાડ દો એને દેખાડી દો अब ये कौन है बे? શું કરી કાઢ્યું ઓકે કરી કાઢ્યું તારા તકલીફમાં મારે બહુ બધી તકલીફો શરદી છે ને આ તો હોત તો રાણો રાણા રીતે હોત ને હા તો રાણો રાણે અત્યારે રાણો રાણા રીતે નથી નથી બ્લોક બનાવી દે બોલો નકર ન બનાવતો હોત આ ઓલું નકર હું તારી મીરામ હોત કેજીએફ ચેપ્ટર કેજીએફ પિક્ચર ખાલી 2 કલાક મોડું જોઈ જાવ હોત તો આ ન હોત
હા એ વાત ઈ છે. પણ હવે હાલ છે એમાં એવું છે હવે થઈ જાય છે પણ થોડુંક મોડું લાગશે પણ આવશે મજા. સાઈના હું કોન્ટેક્ટ કરી દઉં પણ થોડુંક સીધો હાલ ને તો બધો કોન્ટેક્ટ થઈ જાય એવું છે. ચાઇના કોન્ટેક્ટ કરજો. બધો કોન્ટેક્ટ એટલે આપણા ગાંધીનગર લગીને છેડા સત્ય પણ સાઈના હું કોન્ટેક્ટ કરી દઉં. મારો એક ભાઈબંધ આવી જાય અત્યારે નાઇબીરિયા ક્યાં આવ્યું છે બળક છે એમ પાસે. અહીંયા મારો ભાઈબંધ અત્યારે ગયો છે. મેં 2 દી પહેલા સ્ટેટસ ચડાવ્યું હતું પ્લેન વાળું બધું. હા અહીંયા મારો ભાઈબંધ નાઇબીરિયા ગયો છે. એ આવે પછી હું મુલાકાત કરાવું કે ભાઈબંધને એક મારા ભાઈનો ભાઈબંધ છે ખાસ એનો હાથ વી ગયો. થેન્ક યુ ગોપાલભાઈ, તમે તો મારો કોન્ટેક્ટ એ કરાવો. આવશે પણ થોડીક વાર લાગશે. વાંધો નહીં. A few moments later. ડીજે પર આવ્યો છો વિશાલભાઈના. વિશાલભાઈ પાસે કામ છે મારે થોડું. વિશાલભાઈનું ગ્રુપા ડીજેનો ઓપરેટર વિશાલભાઈ, એનું કામ છે મારે એટલે થોડું. अब तो पास है किस बात का करूं मैं इंतजार साथ फेरे One hour later. A few moments later. ઘરે હાલ્યો જાઉં છું. રામાભાઈની બીજ હતી એમાંથી તો હું આવ્યો. ડીજે ચાલુ છે. આ કોનું છે સામે? આ તો પ્રથમનો બોલેરો લાગે છે. વિશાલ ના ઓલે ડેકોરેશન ને એવું કરવા આવ્યા છે. હા તું દીવાબત્તી કરીને ભાઈ હું જમીન પાછો આવું. 8:01 p.m. કોણ છે અંદર? હા વરાજા સાહેબ અને કલેજા સાહેબ. સામાન દુકાન જાઓ પેલા હું છે ને આંટો મારતા હું. કાનજી કિધર ગए કાનજી? પેન્ટર કાનજી. નાઈસ પેન્ટર. સારું હું આવું દુકાન જતા હું. Later. ન્યુલ પરમાને એનું હેર કટિંગ ચાલુ છે. વાહ મેહુલ પરમાર વાહ. બાબર તો તમે જ છો ભાઈ, એક નંબર બાબર છે. તમારા વાળ કપાવવાના ક્યાં પડી? આ વાળ તમે નાની પેન્ટ કપાવ્યા? આ શું કહેવાય? બલૂમ કટ? ડબલ કટ. મટો હા વાળ કાપીને પાછું મટો ખાવા જોઈએ. કડી જોઈએ મટો ખાવા. એવું છે? રોટલી ખાવી? રોટલી લગ્ન આવો છે વાળ ઝાડ નથી કરાવતા હતા કેમ કે વાળને આપણે વધારવાનો છે, પાછા લુક આવવાનો છે 2024 આવ નથી બગડ મારવાનું હું તો બાઈ દેખો લાગી આજે જ ને રણજીત. એટલે આજનો જો વ્લોગ અમે અમારો બંધ કરી દેવી છે. થોડોક અમારો વ્લોગ ગેમો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જો ન કરી હોય ને તો કરી જ નાખજો. સાચી વાત ને? અને વિડીયોમાં લાઈક તો કરતા જ રહેજો. કોઈ કરતું નહીં કરશે લાઈક કરી નાખજો, અને કોમેન્ટ કરજો વિડીયો કેમ છે કેમ નહીં, ક્યાંય ભૂલ નીકળે છે. સાચી વાત ને? બોલીમાં થોડી ક્યારેક મિસ્ટેક થઈ જાય છે પણ પછી હંકાલી નાખજો. હજી આપણે શરૂઆત છે એટલે શીખશું નવું નવું રોજ આગળ જેમ જેમ જાવું એમ. એટલે મળ્યા હવે ક્યારે કાલના વ્લોગમાં એમાં કાલ આ ભાઈને નાખવાના છે પીઠીમાં, એટલે એની ખરીદી કરવાની એવું બધું જવાનું છે મેહુલ પરમારની હારે બોર પછી જવાનું છે કદાચ. એટલે મળ્યા કાલના વ્લોગમાં.
है